હેલો મિત્રો, આજે હું તમને બતાવીશ કે જીવંતિકા માતાના વ્રતમાં શું સામગ્રી જોઈએ છે અને તેની વ્રતની વિધિ કઈ રીતની છે। આજે મારે પણ જીવંતિકા માતાનું વ્રત છે, તેથી મેં પણ લાલ કપડાં પહેર્યા છે। તો ચાલો વ્રતની સામગ્રી બતાવું। જીવંતિકા માતાના વ્રતની સામગ્રીમાં તમને જોઈશે લાલ કપડું, એક જીવંતિકા માતાના વ્રતની બુક, એક ફોટો। જો તમારી પાસે ફોટો ના હોય તો તમે વ્રતની બુક જે હોય એનાથી પણ કામ ચલાવી શકો છો। ગુલાલ, કંકુ, માતાજીનો પ્રસાદ। આ પ્રસાદ ઘઉંના ફાડાનો મેં ઘરે બનાવેલો છે। જો તમે ઘરે બનાવવામાં શક્ય ન હોય તો તમે બહારથી પણ મીઠાઈ મંગાવી શકો છો, પણ હા, એક વાતનું ધ્યાન રાખજો કે મીઠાઈ પીળા રંગની ન હોવી જોઈએ। પાથરવા માટે ઘઉં, એક શ્રીફળ, 5 આસોપાલવના પાન। આસોપાલવની પાનની જગ્યાએ તમે આંબાના પાન પણ લઈ શકો છો। આવી રીતે અખંડ દીવો માતાજીનો, આરતી કરવા માટે આવી રીતે એક ડીશ તૈયાર કરવી, અને આવી રીતે તમારે આટલી વ્રતની સામગ્રી જોશે। જે બહેનો પહેલીવાર જીવંતિકા માતાનું વ્રત કરી રહી હોય એ બહેનોને આ ખાસ ધ્યાનથી વિડીયો જોજો અને ધ્યાનથી સાંભળજો। હવે આપણે જોઈશું કે વ્રતની વિધિ કઈ રીતની છે। સૌથી પહેલા એક લાલ કપડું બાજોટ પર મૂકવાનું છે। એના પછી બાજોટને 5 કંકુના ચાંદલા કરવાના છે। એના પછી જે તમે ઘઉં કે ચોખા લાવ્યા હોય એને ઘઉંને બાજોટની ઉપર પાથરવાના હોય છે આ રીતના। તમે ચોખા લાવ્યા હોય તો ચોખા પણ આવી રીતે પાથરી શકો છો। થોડા આવી રીતે રાખી દેવાના તાકી ફોટાને પણ મૂકી શકાય। એના પછી માતાજીનો ફોટો મૂકવાનો હોય છે। માતાજીને એક ફૂલનો હાર ચડાવવાનો હોય છે। ફૂલ હંમેશા લાલ અથવા વ્હાઈટ હોવા જોઈએ, પીળા રંગના ફૂલ ના હોવા જોઈએ। જે ફૂલ લાવ્યા હોય એ ફૂલ પાથરી દેવાના। ફૂલમાં એક વાતનું ધ્યાન રાખજો કે ફૂલ પીળા રંગના ના હોવા જોઈએ, સફેદ અથવા તો લાલ રંગના જ હોવા જોઈએ। મેં આજે ગુલાબના ફૂલનો ઉપયોગ કર્યો છે। એના પછી એક પાણીનો કળશ હોય એ જમણી પગ, એક વાતનું ધ્યાન રાખજો કે માતાજીના જમણી સાઈડ જ તમે પાણીનો કળશ મૂકજો। એમાં આસોપાલવના પાન મૂકવાના હોય છે। તમારી પાસે આંબાના પાન હોય તો તમે આંબાના પાન મૂકી શકો છો। મારી પાસે આસોપાલવના છે તો મેં આસોપાલવના મૂક્યા છે। એની પછી શ્રીફળ મૂકવાનું હોય છે। કળશને કંકુના ચાંદલા કરવાના। એના પછી શ્રીફળને ચાંદલા કરવાના। એક માતાજીને તિલક કરવાનું। થોડા કંકુના છાંટા આપી દેવાના। જે ગુલાલ લાવ્યા હોય એ ગુલાલ। થોડું ગુલાલ છાંટવાનું। માતાજીના વધામણા લેવાના। જે તમે પ્રસાદી લાવ્યા હોય એ પ્રસાદી માતાજીને ધરવાની। પ્રસાદીમાં તુલસીના પાન મૂકવાના, માતાજીને પાણી ધરવાનું, અને જે વાર્તાની બુક લાવ્યા હોય એ બુક મૂકવાની। એના પછી માતાજીને દીવો પ્રગટાવવાનો। મેં અત્યારે દીવાના 2 ઉપયોગ કર્યા છે। એક દીવો અખંડ રાખ્યો છે અને બીજા અલગથી આરતી કરવા માટે રાખ્યા છે। તમારી પાસે એક દીવામાં 5 દિવેટ કરીને આરતી કર્યા પછી તમે એ દીવો ફરીથી અખંડમાં મૂકી શકો છો।
હવે આપણે માતાજીની આરતી કરીશું. માતાજીની એકવાર આરતી કર્યા પછી તમે એની બુક વાંચવાની હોય છે, તો તમારી બુક વાર્તા વાંચી લેવાની. એકવાર આવી રીતે પૂજા કરી લેવાની. જે બહેનો પહેલી વાર આ વ્રત કરતી હોય એ બહેનો ખાસ ધ્યાન રાખજો કે માતાજીને જે બી તમે સામાન લાવો છો સામગ્રી, એમાં પીળો રંગ ના હોવો જોઈએ. અને તમે પણ પીળા રંગના જો જ્વેલરી પહેરતા હોય તો એક દિવસ માટે કાઢી નાખીને તમે કોઈ બી એન્ટિક જ્વેલરી પહેરી શકો છો.